અને હવે વાત કરીશું વધેલી જંત્રી પર સર્જાયેલ જંગની। તો રાજકોટમાં હવે બિલ્ડર્સ લડશે પ્રસ્તાવિત નવી જંત્રી સામે જંગ। સોમવારે માત્ર બિલ્ડર્સ જ નહીં પરંતુ બિલ્ડર્સ સાથે જોડાયેલા અનેક સંગઠનો રસ્તાઓ પર ઉતરશે અને સરકારને પ્રસ્તાવિત નવી જંત્રીમાં સંશોધન કરવા માટે અપીલ કરશે। બિલ્ડર્સનો દાવો છે કે નવી જંત્રીના કારણે તેઓ બરબાદ થઈ જશે। એટલું જ નહીં પરંતુ નવા ઘરની કિંમતમાં પણ 30 થી 40% તોતિંગ વધારો થશે। જંત્રીની વધતી ઝંઝટ। હવે રસ્તાઓ પર ઉતરશે બિલ્ડર્સ। બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે, ત્યારે આ બિલ્ડરોને અત્યારે રોડ ઉપર ઉતરવું પડે છે। નવી જંત્રી સામે બિલ્ડર્સનો નવો જંગ। આ આખા રાજકોટના ઘણા બધા લોકોને વાંધો છે, બાંધકામ ઇન્ડસ્ટ્રીને સ્પર્શતા તમામ લોકોને આ ઇસ્યુ નડે છે। મકાનના ભાવમાં થશે તોતિંગ વધારો। પેલા જંત્રી આજે 10,000 રૂપિયા હતી અને દસ્તાવેજ થતો તો એનો 10 લાખનો, અત્યારે 60,000 રૂપિયા જંત્રી થઈ, આ દસ્તાવેજ થયો 35-40 લાખનો। રાજકોટ રિયલ એસ્ટેટ માર્કેટને ગ્રહણ લાગી ગયું છે। એક તરફ પ્લાન પાસ થવામાં ભારે હાલાકી પડી રહી છે, તે રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડરોને પડ્યા પર પાટું સમાન સ્થિતિ બની છે। રાજકોટ બિલ્ડર એસોસિએશને હવે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યા છે અને આંદોલનના પણ મંડાણ કર્યા છે। હજુ પ્રસ્તાવિત જંત્રી અમલી બની પણ નથી કે બિલ્ડર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે। બિલ્ડર્સનો દાવો છે કે રાજકોટ શહેરની જંત્રીના ભાવમાં 200 થી 2000% વધારો કરાયો છે। આ ભાવ વધારાથી લોકોના ઘરમાં 30% ભાવ વધારો થશે। બિલ્ડરોએ દાવો કર્યો છે કે આ ભાવ વધારો અસહ્ય છે। રાજ્ય સરકાર દ્વારા જંત્રી સામે વાંધા અરજી કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને અરજી ઓનલાઈન કરવામાં આવે છે। જોકે બિલ્ડર એસોસિએશન દ્વારા 2 મહિનાનો સમય આપવા અને અરજી ઓફલાઈન સ્વીકારવા માટેની માંગ કરાઈ છે અને સોમવારે રાજકોટના બિલ્ડર્સ મૌન રેલી કાઢશે, જેમાં રેવન્યુ વકીલો, કોન્ટ્રાક્ટર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ સહિત બિલ્ડર લોબી સાથે જોડાયેલા તમામ એસોસિએશન જોડાશે। બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે, ત્યારે આ બિલ્ડરોને અત્યારે રોડ ઉપર ઉતરવું પડે છે। ઘણી બધી વખત મેં આપને કીધું કે કોર્પોરેશનમાં અમે લોકોએ રજૂઆત કરી છે અને એનું નિરાકરણ ના આવ્યું અને આ હતું ત્યાં પાછો જંત્રીનો સૂચિત ભાવ વધારો આવ્યો, જે તો કોઈ હિસાબે સહન થાય એમ નથી। બિલ્ડર્સ માની રહ્યા છે કે જંત્રીના ભાવ વધારાથી રાજકોટનું ડેવલપમેન્ટ અટકી જશે। જંત્રીમાં વધારો થતાં FSI સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો થશે, જેના કારણે ઘર 30% મોંઘું થશે। જે ઘરનું બજેટ 30 લાખ રૂપિયા હતું તે હવે 40 લાખ રૂપિયાએ પહોંચશે। 200%થી સીધો 2000% સુધીનો જંત્રીનો ભાવ વધારો થયો છે, જેના હિસાબે બાંધકામને પેડ FSI, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનવું છે કે 20 થી 30% જેવો ભાવ વધારો મકાનમાં, ઓફિસમાં એમાં આવી શકે છે। રાજ્યભરમાં જંત્રીના ભાવમાં વધારાનો વિરોધ છે, પરંતુ રાજકોટમાં જંત્રીની સાથે ટીપી શાખાની આંટીઘૂંટીનો પણ વિરોધ છે। રાજકોટ મહાનગરપાલિકાએ કુલ 11 જેટલા પરિપત્રો બહાર પાડ્યા છે। બિલ્ડર્સ માની રહ્યા છે કે હાલમાં સ્થિતિ એ સ્તરે કથળેલી છે કે બિલ્ડર્સ પ્લાન મૂકવા માટે તૈયાર નથી। કોઈને કોઈ કારણસર પ્લાન કેમ નામંજૂર થાય તેવું વર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો છે। બિલ્ડર એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પ્લાન પાસ ન થવા અને જંત્રીના દરમાં વધારાને કારણે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં મોટું ગાબડું પડશે। રાજકોટ મહાનગરપાલિકામાં પેઇડ FSIનું ટાર્ગેટ બજેટમાં જે 200 કરોડનો હતો તેમાં આ વર્ષે 100 કરોડનું ગાબડું પડશે। સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ મોટા પ્રમાણમાં ઘટવાની છે। બાંધકામ ઇન્ડસ્ટ્રીએ હું એવું માનું છું કે અત્યારે ટોટલ ઠપ છે।
નવા પ્લાન આપ જોશો તો 32 પ્લાન ઇન્વર્ટ થયા હતા, એમાં ખાલી 2 પ્લાન મંજૂર થયા છે. કમ્પ્લીશન સર્ટી 1 આપવામાં આવ્યું છે. જે ઓન એન એવરેજ 8 થી 10 પ્લાન દર મહિને 25 મીટરથી ઉપરની હાઇટવાળા કોર્પોરેશનમાં મંજૂર થતા, હવે બિલ્ડર નવો પ્લાન મૂકતા બીવે છે અથવા મૂકવો હોય તો પહેલાં તો ઓફલાઈન એટલી પ્રક્રિયા છે કે એ ઇન્વર્ટ કરતાં એને 2 થી 3 મહિના જેવો સમય લાગી જાય. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઈને અનેક એકમો સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી શાખાનો હવાલો ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવ્યા બાદ સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. બિલ્ડરો માની રહ્યા છે કે સૂચિત જંત્રીના ભાવ વધારાને કારણે મકાનના ભાવમાં 30% જેટલો વધારો થશે, જે સામાન્ય માણસ માટે અસહ્ય રહેશે. હાલમાં રાજકોટનો વિકાસ અટકી રહ્યો છે ને એટલા માટે જ હવે બિલ્ડરો આંદોલનના માર્ગે વળ્યા છે. જોવાનું રહેશે કે જંત્રીના ભાવ વધારો અને પ્લાન પાસ જેવી અનેક સમસ્યાઓથી પરેશાન થયેલા બિલ્ડરો માટે સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. હવે આપણે બતાવીએ રાજકોટમાં પ્રસ્તાવિત જંત્રીના ભાવમાં જે વધારો સૂચવાયો છે તેમાં કયા વિસ્તારમાં કેટલો વધારો છે. બિલ્ડરોનો દાવો છે કે રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 200 થી 2000% વધારો છે. એક વિસ્તારમાં ખુલ્લા પ્લોટની જંત્રી ગત વર્ષે 630 થી 1000 હતી, જે જંત્રીની રકમ આ વર્ષે 4700 થી 55000 સુધી પહોંચી ગઈ છે. કેટલાક વિસ્તારોની ખુલ્લા પ્લોટની જંત્રીની રકમ પર નજર કરીએ, બિગ વોલ પર આપને બતાવીએ, જેથી કરીને આપ વધારે સારી રીતે આખી સમસ્યા જે બિલ્ડરોની છે તેને સમજી શકો. આપ જુઓ, રોણકી વિસ્તારની વાત કરીએ તો ગત વર્ષે 630 થી 1000 રૂપિયાની જે જંત્રી હતી તે આ વર્ષે ખાલી સરખામણી તો કરો, બિલકુલ થાય એવી નથી, એટલો ભાવ વધારો છે. મનરપુરમાં પણ આપ જુઓ, ગત વર્ષે 2200 થી 7200 હતી, જે અહીં 9000 હશે થી 55000 રૂપિયા આ વર્ષે જોવા મળી રહી છે. તેમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મોટા મહુવાની વાત કરીએ તો 4500 થી 9000 રૂપિયાની જે જંત્રી હતી તે 16000 થી લઈને 55769, એટલે આ જે સંભવિત છે તે તો ખરેખર ડરામણી છે. કેટલા ટકા વધારો છે? 30 થી 35% મકાનોની કિંમત વધી જશે. સામાન્ય માણસ ક્યાંથી લેશે? આપ જુઓ, રૈયા વિસ્તારમાં 9000 થી લઈને 48000 રૂપિયા હતી, જે 22500 થી 54500 રૂપિયા સંભવિત હોઈ શકે છે. એટલે આ તમામ વિસ્તારોમાં બિલ્ડરોની એ વાત છે કે આ 30 થી 35% જો વધારો થઈ જાય તો પછી સામાન્ય માણસ મકાન નહીં લઈ શકે. આમ પણ પરવડે એવું નથી અને એમાં